અમદાવાદ ગ્રામ્યમાં એનઆઈએનું સર્ચ ઓપરેશન જૈશે મોહમ્મદ મોડ્યુલને લઈને તપાસ. એનઆઈએની તપાસ વહેલી સવારે 4 વાગે એનઆઈએ કરી હતી રેડ. એનઆઈએની ટીમ જરૂરી ડોક્યુમેન્ટ લઈને નીકળી હતી. સૂત્ર પ્રમાણે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ સાથે જોડાઈ એક શંકાસ્પદ વ્યક્તિને લઈ તપાસ હાથ ધરી. આદિલ વેપારી નામનો શક. આદિલ વેપારી નામના શંકાસ્પદ વ્યક્તિની તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ તપાસમાં જોડાઈ છે એક શંકાસ્પદ વ્યક્તિને લઈ. વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જી જિગ્નેશ, શું છે સમગ્ર માહિતી? વાત કરવામાં આવે નવીન, તો જે ગુજરાતમાં એનઆઈએ જે દરોડા કર્યા છે, અમદાવાદની અંદર સાણંદ પાસે આવેલા જે ચીખલા ગામ છે ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા. વિરમ ગામના આદિલ નામનો વ્યક્તિ કે જે જૈશે મોહમ્મદના મોડ્યુલ સાથે સંકળાયેલ હોવાની માહિતીના આધારે જ્યારે એનઆઈએ વહેલી સવારે દરોડા કર્યા હતા ત્યારે જે મસ્જિદ અને મદ્રેસા સાથે જોડાયેલો આદિલ હતો તેના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં એનઆઈએ રેડ કરી હતી અને આદિલના ઘરેથી મહત્વના કેટલાક ડોક્યુમેન્ટ અને જે પુરાવા હતા તે લઈ અને એનઆઈએની ટીમ છે તે રવાના થઈ છે. સાથે જ જે ચેખલાના મદ્રેસા સાથે જે ભણાવનાર આદિલ છે તે આદિલ કેટલા સમયથી અહીંયા કામ કરતો હતો, મદ્રેસા સાથે કેવી રીતે જોડાયેલો હતો, તે તમામ મુદ્દે અત્યારે એનઆઈએ તપાસ હાથ ધરી છે. સાથે જ વિરમગામ જે તેનું રેસિડેન્ટ એડ્રેસ છે ત્યાં પણ એનઆઈએની ટીમે સર્ચ કર્યું હતું. જો કે તેના ઘરમાં જ શું મળ્યું છે તે અંગે એનઆઈએ હજી સુધી સત્તાવાર કોઈ માહિતી નથી આપી, પરંતુ જે ઓનલાઈન જે કહી શકાય કે તે રેડિકલાઇઝ સેન્ટર સાથે જોડાયેલો હતો, એટલે કે લોકોને જે જેહાદી પ્રવૃત્તિ શીખવાડતો હતો અને સાથે જ જે આતંકવાદી ગતિવિધિ સાથે તેની સીધી સંડોવણી હોવાના જે પુરાવાઓ એનઆઈએ મળ્યા હતા તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી પોલીસે સત્તાવાર આ અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન જાહેર નથી કર્યું કે આખરે આદિલ કેવી રીતે આ મોડ્યુલ સાથે જોડાયો હતો, કોના સંપર્કમાં જોડાયો હતો, ઓનલાઈન તેની ગતિવિધિ શું હતી. તે મામલે એનઆઈએની ટીમોએ વહેલી સવારે દરોડા કર્યા હતા અને સાથે ગ્રામ્ય પોલીસની ટીમને પણ રાખવામાં આવી હતી જેથી કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન ઉદ્ભવે. પરંતુ એનઆઈએ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત સહિત 5 રાજ્યોની અંદર કુલ 19 જગ્યાએ દરોડા પાડ્યા છે. જે તમામ જગ્યાએ ઓનલાઈન જે કહી શકાય કે જે આખું મોડ્યુલ જે નવું ઊભું કરવામાં આવ્યું છે જૈશે મોહમ્મદ દ્વારા કે જે ઓનલાઈન જેહાદી પ્રવૃત્તિ કરતું હતું તેના સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા. સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ.